રાજકોટમાં બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। વોર્ડ નંબર 11ના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ છે। લોકોએ વિસાવદરવાળી થવાના નારા પણ લગાવી દીધા છે। કોર્પોરેટર ફોન પણ નથી ઉપાડતા। છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી પણ સ્થિતિ યથાવત છે। આરએમસી રોડમાં ખાડા અને પાણી નિકાલ કરવામાં નાકામ। નેતા આવે ત્યારે રોડ બને, ટેક્સ આપનારને સુવિધા નથી મળતી। આપણે ઘણીવાર અવકાશી યાત્રાના જે દ્રશ્યો છે જોતા હોય છે, મંગળના દ્રશ્યો હોય છે કે ચંદ્રમાં કયા પ્રકારના દ્રશ્યો, પરંતુ આ જ દ્રશ્યો અત્યારે ગુજરાતની અંદર રાજકોટમાં જોવા મળી રહ્યા છે। જ્યાં જોવો ત્યાં રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે, વાહનોને ચલાવવા મુશ્કેલ પડી રહ્યા છે। આસપાસની સોસાયટીના લોકો છે તે અત્યારે એકત્ર થયા છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરે છે। ત્યારે લોકો સાથે આપણે વાત કરવી છે કે તેમનું શું કહેવું છે કે ખરા અર્થમાં કેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। શું કહેશું, આ વિસ્તાર કયો છે અને કેટલા લોકોને આની તકલીફ પડી રહી? મિત્રો, આ રોડ છે ને એ કણકોટ એન્જિનિયરિંગ કોલેજ, સાંભળજો, વિદ્યાર્થીઓ જ્યાં જેનું ભાવિ ઘડતર થાય છે એવી એન્જિનિયરિંગ કોલેજ કણકોટને જોડતો આ મેઇન રોડ છે। અને આ રોડ ઉપર ઘણા સમયથી આ પાણી ભરાય છે। અસંખ્ય ફરિયાદો કરી છે, અસંખ્ય રજૂઆતો કરી છે, રિક્વેસ્ટ કરી છે। આ બે હાથ જોડીને પગે લાગીને બધાને કીધું છે કે તમે આ બાબતે કંઈક ધ્યાન આપો। બેન, કેવી તકલીફ પડી? તકલીફ તો અમને હારામ હારી પડે છે। અહીંયા કોઈ અમારું કોઈ મૌખિક દીધું, લેખી દીધું, કોઈ ધ્યાન આપતું જ નથી। અમારે એના હિસાબે મારા છોકરાના ક્લાસીસ બધા બંધ કરવા પડ્યા છે। તો હું તો એમ કેવું છું કે અહીંયા કોઈ નેતા આવવાના હોય ત્યારે કેમ રસ્તા રાતોરાત સારા થઈ જાય? એનું કારણ એ છે કે એને રોદા નથી આવતા, પણ એને ટૂંકમાં એનું પોલ ખુલ્લી થાય ને એટલા માટે કે જો રોડ રસ્તા ન કરે તેને ખાધું એના પેટના ખાડા પૂર્યા છે। પણ ભગવાન મહેરબાની કરીને રસ્તાના ખાડા પહેલા પૂરો। કેટલી વખત એપ્લિકેશન આપી, કાંઈ કોઈ જાતનું એક્શન લેતા નથી, ધ્યાન દેતા નથી કોર્પોરેશન વાળા। વેરા લેવા હોય તો અમે બધા વેરા ભરીએ છીએ અને ગમે એ કમ્પ્લેન કરીએ, કોઈ જાતનું કાંઈ રિઝલ્ટ મળતું નથી। ત્યારે મસ્ત મજાના આગલે દિવસે સરસ રોડ કરી દે, નેતા ચાલ્યા જાય ગાડીમાં, ચાલ્યા હોય, નીચે તો ઉતરવાના નથી। દ્રશ્યો જોઈએ બેન, કેવી તકલીફ કેવી પડી રહી છે? સ્કૂલે બાળકોને મૂકવા જવા હોય, સ્કૂલે બાળકોને મૂકવા જવા માટે સ્પેશિયલ ખાલી કટારીયા સર્કલ સુધી પહોંચાડવા માટે પણ રજા રાખેલી છે અને 10 મિનિટ સુધી રાહ જોયેલી છે કે કયા રસ્તેથી નીકળવું। અને ફર્નાન્ડીસને ફોન કરીએ તો ઉપાડતા જ નથી। ઘરવાળાને દઈ દઈએ કે હાલે, એટલે જવાબ આપતા જ નથી ને ઉપાડતા જ નથી। કોર્પોરેટરો ફોન જ નથી ઉપાડતા। ઈ કે ફોન નહીં કરવાનો, મેસેજ કરવાનો। બોલો, એવું બોલે। શું કહેશો, તમારું શું કહેવું? અમે લોકોએ આ વીરવીરુ રેસિડેન્સ અમારી જે કમિટી છે અમે અવારનવાર રજૂઆત કરી છે, અધિકારી લેવલે રજૂઆત કરી છે। અમારા સમર્થનમાં રૂપાલા સાહેબે પત્ર ઇવન લખેલ છે, ભાનુબેનના મિસ્ટરે પણ વાત કરેલ છે, પણ આ લોકો કોઈનું સાંભળતા નથી। ધારાસભ્યનું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈનું સાંભળતા નથી। ખૂબ દુઃખની વાત છે। અમે એવું ઈચ્છીએ કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। એટલે લોકો છે અત્યારે પરેશાન છે। જો હવે આવનારા સમયની અંદર નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારીઓ છે તે પણ આ લોકોએ બતાવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।